નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 24 તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો બિહારના ભાગલપુર ખાતેથી 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરેલું હશે તેના ખાતામાં જ 2000 રૂપિયાનો 19મો હપ્તો જમા કરવામાં આવશે। જો કે અગાઉ એવી પણ માહિતીઓ સામે આવી હતી કે જે ખેડૂતોએ ઈ-કેવાયસીની સાથે સાથે ફાર્મર રજિસ્ટ્રી કરાવેલું હશે તે ખેડૂતોના ખાતામાં જ 2000 રૂપિયાનો 19મો હપ્તો જમા કરવામાં આવશે। પરંતુ હાલ વેબસાઇટ પર જોઈએ તો એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરેલું હશે તેને જ 2000 રૂપિયાનો 19મો હપ્તો આપવામાં આવશે। જોકે આ વખતે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોને સરકારશ્રી દ્વારા છૂટછાટ આપવામાં આવી શકે છે અને જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ન કરાવેલું હોય તેના ખાતામાં પણ 2000 રૂપિયાનો 19મો હપ્તો જમા કરવામાં આવી શકે છે। દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત। દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે રેખા ગુપ્તાની પસંદગી કરી છે। આ ઉપરાંત પરવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે। વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ પણ બનશે। જોકે રેખા ગુપ્તા આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં બપોરે 12 વાગે યોજાશે। આરટીઈ અંતર્ગત શાળાઓમાં પ્રવેશને લઈને જાહેરાત। 28મી ફેબ્રુઆરીથી આરટીઈમાં ફોર્મ ભરવાની શરૂઆત થશે। 12મી માર્ચ સુધી ફોર્મ ભરાશે। તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન થશે। આરટીઈમાં વિનામૂલ્યે ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે। જોકે ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ। રાશન કાર્ડ ધારકોને મુશ્કેલી વેઠવાનો વારો। રાજ્યમાં સસ્તા અનાજની દુકાનથી રેશન કાર્ડ ધારકોને અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ રાજ્યના પુરવઠા વિભાગના સર્વરના ધાંધિયાઓને કારણે રેશન કાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સર્વર ઠપ થઈ જતાં વિતરણ વ્યવસ્થા પર ભારે અસર થાય છે। ટેકનિકલ ખામીની ફરિયાદો ઉઠવા પામી છે। સરકાર ટેકનોલોજી પાછળ કરોડો રૂપિયા તો ખર્ચે છે, છતાં સર્વરના ધાંધિયા યથાવત છે। રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં। જોકે દર મહિને સર્વરમાં અનેકવાર ટેકનિકલ ખામીઓ આવતી હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે। કરોડોના ખર્ચ બાદ પણ ઓનલાઈન સર્વરના ધાંધિયા યથાવત છે। સંકલન સમિતિમાં ધારાસભ્યો દ્વારા નિવારણની રજૂઆત છતાં નિરાકરણ નહીં। સોલાર પાવર યુનિટ ખરીદવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ। સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદીમાં સહાય મેળવવા માટે આ યોજના અંતર્ગત વર્ષ 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે 18 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 18 તારીખથી ફરી એકવાર આઈ ખેડૂત પોર્ટલ સોલાર પાવર યુનિટ માટે સહાય મેળવવા માટે ખેડૂતોને ફોર્મ ભરી શકે એ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજી મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળા તારની વાડ બનાવવા માટે લાભ લીધેલો નથી તેવા ખેડૂતોને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે। ઐતિહાસિક નિર્ણય, ગુટખા પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ। ઝારખંડ સરકારે ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આ પગલું સ્વસ્થ ઝારખંડના સપનાને સાકાર કરવા માટે લેવામાં આવ્યું છે। મંત્રીએ ચેતવણી આપી છે કે ગુટખા વેચનારાઓ સામે કડક કાર્યવાહી થશે અને સ્ટોક ધરાવતા ગોડાઉન સીલ કરવામાં આવશે। આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને આદેશનું કડક પાલન કરવા પણ સૂચનાઓ અપાય છે। મહાશિવરાત્રિ મેળાને લઈને એસટી નિગમ દ્વારા તૈયારીઓની જાહેરાત। મહાશિવરાત્રિ મેળા દરમિયાન એસટી નિગમ દ્વારા 210 એક્સ્ટ્રા બસનું સંચાલન થશે।
મહાશિવરાત્રિ મેળામાં નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એક્સ્ટ્રા સંચાલન 70 મિની બસથી કરવામાં આવશે, જેમનું ₹25ના ભાડાથી બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સિટી સંચાલન તેમજ મિની બસોથી હાથ ધરવામાં આવશે. તેમજ મેળા દરમિયાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એક્સ્ટ્રા સંચાલન આ વિભાગની 180 મોટી બસો તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 30 બસો, આમ કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવનાર છે. જોકે વધારે ટ્રાફિક પ્રમાણ જણાયે યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીમારીઓની મફત તપાસ અંગે સરકારની જાહેરાત. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીની ફ્રીમાં તપાસ થશે. દેશભરમાં 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી અભિયાન ચાલશે. આરોગ્ય મંત્રાલયે જાહેર તારીખો કરી છે. મંત્રાલયે 30 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરાવવા માટે આહ્વાન કર્યું છે. ખાદ્યતેલના ભાવમાં થયો વધારો. સિંગતેલના ભાવમાં ડબ્બે ₹50 સુધીનો વધારો થયો છે, જ્યારે કપાસા તેલના ડબ્બામાં પણ ₹45 સુધીનો વધારો થયો છે. સિંગતેલનો ભાવ ડબ્બે ₹2450, જ્યારે કપાસા તેલના ડબ્બાનો ભાવ ₹2240 સુધી પહોંચી ગયો છે. ડિમાન્ડ ન હોવા છતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. જોકે ભાવ વધારા પાછળનો સત્તાકીય તેજી હોવાનો અંદાજ પણ લગાવાઈ રહ્યો છે. મકાઈ, સનફ્લાવર, પામોલીન તેલના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. નાગરિકોની મદદ માટે 2 હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. હેલ્પલાઇન માટે 2 અધિકારીઓની નિમણૂક પણ કરાઈ છે. નંબર છે 02-832 260100 અને બીજો નંબર છે 63-596 29-104. આ નંબર ઉપર કોલ કરી શકાશે. જોકે નાગરિકો ભય વગર ફરિયાદ કરી શકે તેવો પોલીસનો ઉદ્દેશ્ય છે. શિક્ષકોની ભરતી માટે મહત્વના સમાચાર. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8ના શિક્ષકોની ભરતી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 13,852 જગ્યાઓ પર વિદ્યા સહાયકોની ભરતી કરાશે. 20 ફેબ્રુઆરીએ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. ધોરણ 1થી 5ની 7,000 જગ્યાઓ, ધોરણ 6થી 8ની 5,000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1,852 જગ્યાઓ એમ કુલ 13,852 જગ્યાઓ ભરવા વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજાશે. આવતા વર્ષે CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવ્યા છે. બોર્ડે નિર્ણય લીધો છે કે આગામી વર્ષથી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી બીમાર પડી જાય અથવા તો કોઈ કારણસર તે પરીક્ષા આપી શકતો નથી તો તે ફરીથી પરીક્ષા આપી શકશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેના પર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે. શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર બાળકો પર પરીક્ષાનું દબાણ ઘટાડવા માંગે છે અને તેમને સારો સ્કોર બનાવવાની બીજી તક આપવા માંગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો, પરંતુ કેટલીક સ્થળે હારનો સામનો પણ કરવો પડ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનાદેશ ભાજપ તરફી રહ્યો છે. 68 નગરપાલિકામાં ભાજપને 1336થી પણ વધારે બેઠક મળી છે, જ્યારે 3 તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાયો. મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલની જોડીનો કમાલ જોવા મળ્યો છે. જોકે કેટલીક બેઠકો પર ભાજપ હારી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ જીતી. પોરબંદર જિલ્લાની કોતિયાણા તેમજ રાણાવાવમાં સપાની જીત જોવા મળી છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો રહ્યો. જોકે ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ જોવા મળી છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાતને ફટકો લાગ્યો. કપાસ ઉત્પાદન મામલે ગુજરાતને ફટકો પડ્યો છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ શરૂ સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 301.75 લાખ ગાંસડી કર્યો છે. તેની ખરીદીની ડિમાન્ડ વચ્ચે ઉત્પાદનમાં અંદાજમાં ઘટાડો છે.
ગુજરાત અને પંજાબમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આ થયું છે. મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદનને મામલે પહેલા, ગુજરાત બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમે રહેશે. જોકે કપાસની એક ગાસડીનું વજન 170 કિલો ગણવામાં આવતું હોય છે. ગુજરાતમાં નેશનલ હાઈવે પર પ્રતિ કલાકે 55 લાખ રૂપિયાની ટોલ વસૂલી. ગુજરાતમાં નેશનલ હાઈવે પર વાહન ચાલકોએ એક વર્ષમાં રૂપિયા 4,851.04 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. નેશનલ હાઈવેમાં એક વર્ષમાં વાહન ચાલકોએ સૌથી વધુ ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં યુપી 6,695 કરોડ સાથે મોખરે છે, જ્યારે ગુજરાત 4,851 કરોડ સાથે બીજા સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતમાં વાહન ચાલકો પ્રતિ કલાકે સરેરાશ રૂપિયા 55 લાખનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. જોકે ગુજરાતમાં વિવિધ નેશનલ હાઈવે આવેલા છે. અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો તે મુજબ એક વર્ષમાં કયા રાજ્યના નેશનલ હાઈવેમાં ટોલ ટેક્સથી સૌથી વધુ આવક થઈ છે. તો તેમાં સૌથી વધુ આવકમાં છે ઉત્તર પ્રદેશ, કે જ્યાં ટોલ ટેક્સથી 6,695.40 કરોડ રૂપિયાની આવક થઈ. ત્યારબાદ આવે છે રાજસ્થાન, કે જ્યાં ટોલ ટેક્સ વસૂલીમાં 5,549.48 કરોડ રૂપિયાની આવક થઈ. મહારાષ્ટ્રમાં 5,002.90 કરોડ રૂપિયાની આવક, જ્યારે ગુજરાતમાં 4,851.04 કરોડ રૂપિયાની એક વર્ષમાં ટોલ વસૂલીથી આવક થઈ છે. ત્યારબાદ આવે છે તમિલનાડુ, કે જ્યાં 4,157.960 કરોડ રૂપિયાની ટોલ ટેક્સમાં આવક થઈ છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.